વિશ્વના આરોગ્ય જગતને ફરી આંચકો આપનાર એચએમપીવી જેના ભારતમાં પણ દિવસે ને દિવસે કેસો જોવા મળી રહ્યા છે ત્યારે કોરોના બાદ ફરી એકવાર માસ્ક અને સેનેટાઇઝર તરફ લોકો વળતા માંગમાં વધારો જોવા મળી રહ્યો છે। એટલું જ નહીં, અચાનક માંગમાં વધારો થતા સેનેટાઇઝર અને માસ્કના બજારોમાં માલની અછત પણ સર્જાઈ રહી છે, જેને લઈને લોકોને હાલ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। વાત ભાવની કરીએ તો કોરોના સમયે બંનેની કિંમતો સામે હાલની કિંમતોમાં 5 થી 10% જેટલો સામાન્ય વધારો જોવા મળ્યો છે અને હાલની માંગને જોતા ભાવમાં હજુ પણ વધારો થાય તો નવાઈની વાત નહીં। થોડી પહેલેથી વધારે છે, પહેલા તો બિલકુલ નહોતું, હમણાં થોડું ઘણું વધ્યું છે, ધીમે ધીમે હવે ચાલુ થયું છે। જનરલી શું ડિમાન્ડ થતી હોય છે જ્યારે કસ્ટમર આવે ત્યારે? બસ પહેલા સેનિટાઈઝર અને માસ્ક મેન ડિમાન્ડ એ છે વધારે, સૌથી વધારે। કોવિડ વખતે કેવું હતું એના પછી હવે ફરી એકવાર ના એટલું બધું નથી, પર થોડું આમ પિકઅપ પહેલાથી આવી છે, રૂટીન સમય કરતા। પહેલા સમજો દિવસમાં 1 વચાતો, હવે દિવસમાં 5-7 વચાય છે, એવી રીતે। કોઈ ભાવ વધારો થયો છે? ના, સેમ ભાવ સેમ જ છે।